સૌ મુક્તોને ભાવથી ભેટીને જય શ્રી સ્વામિનારાયણ. વહાલા મુક્તો, આજે મારે વાત કરવી છે સંપ્રદાયમાં નિત્ય ગવાતી નિર્વિકલ્પ ઉત્તમ અતિ આ પ્રાર્થનાની વાત કરવી છે. વહાલા ભક્તો, પ્રાર્થના એ અંતરનો પોકાર છે. જેમ બરફ પીગળે ને પાણી થાય એમ અંતર પીગળે ત્યારે પ્રાર્થનાની શરૂઆત થાય છે. મુક્તો, જેમ તનની શુદ્ધિ માટે સ્નાનની જરૂર છે એમ અંતરની શુદ્ધિ માટે પ્રાર્થનાની જરૂર છે. પ્રાર્થના એ આપણા આત્માના પરમાત્મા સાથેની અંગત મુલાકાત છે. પ્રાર્થના એ આપણે પ્રભુ સાથે કરેલી દિવ્ય ગોષ્ઠી છે. પ્રાર્થનામાં અપાર તાકાત છે. ગાંધીજી જેવા કહેતા હતા કે જ્યારે જ્યારે મને દુઃખ આવ્યું અને દિલથી મેં પ્રાર્થના કરી ત્યારે ચોક્કસ પ્રભુએ એ પ્રાર્થના સાંભળી છે ને સાંભળી છે. આપણે પણ દીનબંધુને દિલથી પોકારીએ તો એ પ્રાર્થના ચોક્કસ ભગવાન સાંભળે છે ને સાંભળે છે. વહાલા ભક્તો, મળેલાનો આદર, જાણેલાનો સદુપયોગ અને દિલની પ્રાર્થના આ મને તમને વિરામ આપે છે, પરમ સંતોષ આપે છે. પ્રેમમૂર્તિ પ્રેમાનંદ સ્વામીની આજે પ્રાર્થના નિર્વિકલ્પ ઉત્તમતિ નિશ્ચય તવ ઘનશ્યામ મહાત્મ જ્ઞાન યુદ્ધ ભક્તિ તવ એકાંતિક સુખધામ. આ સુખધામ ઘનશ્યામને પ્રાર્થના કરેલી છે ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચય માટેની. આ પ્રાર્થનામાં 7 માંગણી છે અને 11 નિયમો પાળવાની સાવધાની છે. આ પ્રાર્થના વિશે ઘણાનું એવું કહેવું છે કે ભગવાન સ્વામિનારાયણ જ્યારે 1881માં સુરત પધાર્યા અને મહારાજની ભવ્ય સ્વારી નીકળી, એક જગ્યાએ સંગીતના સુરો સાંભળીને સંગીત પ્રેમી પ્રેમ સખી પ્રેમાનંદ સ્વામી થોડીવાર થંભી ગયા. સ્વારી આગળ વહી ગઈ ત્યારે એમને ખ્યાલ આવ્યો. એટલે એમને થયું કે ઓહો, મારા નાથને હું ભૂલાઈ ગયો, અને એના પશ્ચાતાપ રૂપે આ પ્રાર્થના થઈ છે. આવું અમુક લોકોનું માનવું છે, પરંતુ સંશોધન કરીને હકીકત ઇતિહાસ તપાસતા એવું જણાય છે કે ના, આ પ્રાર્થના ત્યારે થઈ નથી. કેમ જે આ પ્રાર્થનામાં ખુદ પ્રેમાનંદ સ્વામી તે 6ઠ્ઠી અને 7મી કડીમાં લખે છે કે સહજાનંદ મહારાજ કે સબ સત્સંગી સુજાન તાકુ હોય વર્તનો શિક્ષાપત્રી પ્રમાણ. સહજાનંદ સ્વામીના આશ્રિતોએ શિક્ષાપત્રી પ્રમાણે દ્રઢ કરીને રહેવું, અને એ આખી શિક્ષાપત્રી ન પડે તો સ્વામી લખે છે કે 100 પત્રી મેં અતિ બળે નિયમ એકાદશ જોઈ તાકી વ્યક્તિ કહત હું શૂન્યો સબચિત પરોય. આખી પુરુષોત્તમ નારાયણે 212 શ્લોકની શિક્ષાપત્રી રચી. એમાં અતિ મહત્વના જે 11 નિયમો છે એ પ્રમાણે તો રહેવું જ. એટલે મોટા મોટા નંદ સંતો આ પ્રેમાનંદ સ્વામીની પ્રાર્થનાને નાની શિક્ષાપત્રી કહીને બિરદાવે છે. તો જો 1881માં સુરત પ્રસંગે લખાણી હોય તો ભગવાન સ્વામિનારાયણની શિક્ષાપત્રી તો પછી 1882 વસંત પંચમીના પવિત્ર દિવસે લખાણી, જે સત્સંગ પ્રસિદ્ધ બાબત છે. કોઈ પણ ઇતિહાસને તપાસતા પહેલા એનો સમય, એનું સ્થળ અને એની સાથેનો મીઠો વાર્તાલાપ આ બધું જ જોવું પડે. હવે પ્રેમાનંદ સ્વામી જો પ્રાયચિતના રૂપે જ તે છે આ પ્રાર્થના લખતા હોય કે મહારાજ મને નિર્વિકલ્પોત્તમ નિશ્ચય આપજો, તમારા ભક્તનો નિત્ય સંગ આપજો, ક્યારેય કોઈનો દોષ ન દેખાય એવી કૃપા કરજો, ક્યારેય તમારો કે તમારા ભક્તોનો દ્રોહ ન થાય, હંમેશા એકાંતિક સંતો ભક્તોનો મને યોગ રહે, નિરંતર આપના દર્શન થાય અને તમારા દાસના દાસ થઈને રહેવાય. આટલું જ માગવું તો કોઈ પ્રશ્ન નથી, પરંતુ આટલે માંગણી પછી ઉપદેશ આપે છે. માણસ જ્યારે પ્રાયચિત રૂપે માગતો હોય તેમાં પ્રાર્થના જોઈ ઉપદેશ ભાગનો હોય. એટલે એક જ પ્રાર્થનામાં 7 પ્રાર્થના માંગણી અને પાછળનો 11
કરવાની આજ્ઞા, એટલે આ સમયે આ બનાવેલી વસ્તુ નથી. તો તમે કહેશો ક્યારે બનાવી? તો જ્યારે યોગ સમ્રાટ ગોપાળાનંદ સ્વામી, વ્યાસ અવતારની સમાન ગણી શકાય એવા નિત્યાનંદ સ્વામી, સુખદેવજીના અવતાર સમાન શુકાનંદ સ્વામી વગેરે મોટા ધુરંધર પરમહંસો જ્યારે સંપ્રદાયનું બંધારણ બાંધતા હતા, એમાં ગોપાળાનંદ સ્વામીએ સૌ પ્રથમ શ્રી હરિને રે ચરણે શીશ નમાવું આ ચેષ્ટા લખાવી. એ જ વખતે મહારાજના 52 ચિહ્ન અને 63 તિલ આને ગૂંથતા, ઓરા આવો શ્યામ સ્નેહી સુંદર વર જોવાલા, જતન કરીને જીવન મારા જીવ માઈ પહોવાલા, આના પણ 8 પદોની રચના કરી. એ જ વખતે ગોપાળાનંદ સ્વામી કીધું કે બધાને કાયમ સ્મૃતિ રહે. આખી શિક્ષાપત્રી કોઈથી વંચાય કે ન વંચાય, પરંતુ એના સાર રૂપે તમે આ એક પ્રાર્થના પણ લખો. અને એમાં જ્યારે સુરતનો પ્રસંગ બન્યો હતો ત્યારે તમે જે અમુક પદોની રચના કરી છે, 4 પદો આના સ્વામીએ લખ્યા છે કે નિર્વિકલ્પ ઉત્તમ અતિ નિશ્ચય તમારો દેજો મારા નાથજી રે. આ પદોના જે માંગણી કરી છે એ પણ આમાં ગોથી લેજો. એટલે ગોપાળાનંદ સ્વામીની આજ્ઞા અનુસાર વિક્રમ સંવત 1889 ચૈત્રી સમયમાં આ ચૈત્ર સુદ એકાદશીના પાવન દિવસે વડતાલ ધામમાં પરમહંસોની ધર્મશાળામાં પ્રેમાનંદ સ્વામીએ આ પ્રાર્થના લખી. અને પછી જ્યારે આખું સંપ્રદાયનું બંધારણ બંધાતું હતું ત્યારે મહારાજે રામકૃષ્ણ ગોવિંદ જય જય ગોવિંદ અને નિર્વિક નવે નજીમો તસમાન વર્ણમ રત્નોલ સત્કુંડલ શોભિકર્ણમ મહાકિરીટાગ્ર મયુર પૂર્ણમ શ્રી રાધિકા કૃષ્ણ નમઃ નમામિ નિધાય પાણી દ્વિતયેન વેણુ નિજાધરે શેખર તારે રેણુમ નિનાદયંતમ જગતો કરેણુમ શ્રી રાધિકા કૃષ્ણ નમો નમામિ. આ શ્રી રાધિકા કૃષ્ણ મહમ નમામિ. આવી રીતે જે આ પ્રાર્થના એ મહારાજે સ્તુતિના ભાગમાં લખી હતી. અને ત્યાર પછી બંધારણમાં યોગ સમ્રાટ ગોપાળાનંદ સ્વામીએ મને તમને બોલવા માટે આ નિર્વિકલ્પ ઉત્તમ હતી આ પ્રાર્થના કીધી છે. માટે આ પ્રાર્થના નિત્ય કરવાથી, એકાગ્ર મને કરવાથી, આ પ્રાર્થનામાં જે વસ્તુ વિષય મૂક્યા છે, જે 7 પ્રકારની ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચય થાય ત્યારે જ પુરુષોત્તમ નારાયણની પ્રાપ્તિ થાય. અને એના સાધનના ભાગરૂપે મહાત્મ્ય જ્ઞાનયુક્ત ભક્તિ જોવે, એકાંતિક સંતો ભક્તોનો સંગ જોવે, ભગવાનના ભક્તો પ્રત્યે હંમેશા સદભાવ, પ્રેમભાવ, દિવ્ય ભાવ અને ભગવદ ભાવ જોવે, એકાંતિક સંતોનો સંગ જોવે. આ જે માંગણી છે એ પણ જરૂરી છે. અને પછી જે 11 નિયમ કયા, પહેલો જ નિયમ એ છે કે ક્યારેય કોઈની હિંસા ન કરવી, પરધન પથ્થર અને પરનારી માતા સમાન માનવી. વળી કહે છે કે ક્યારેય માંસ ન ખાવું, દારૂ પીવો નહીં, અને જે કોઈ કેફ કરનારી વસ્તુ હોય એ પણ ન લેવું, ક્યારેય આત્મઘાત ન કરવો, ક્યારેય વિધવા નારીનો કે પરનારીનો સ્પર્શ ન કરવો, ક્યારેય કોઈને ચોરી ન આપી, કોઈના ઉપર કલંક ન લગાડવું, અર્થાત મિથ્યા અપવાદનું આરોપણ ન કરવું, ક્યારેય કોઈ દેવની નિંદા ન કરવી, અને બિન ખપતો નહીં ખાત. એટલે કે આપણને ન ખપતું હોય એવું આંખેથી ન જોવું, ન ખપતું હોય એવું કાનેથી ન સાંભળવું, ન ખપતું હોય એવું આહાર ન કરવો, ન ખપતું હોય એમાં 5 આહારની શુદ્ધિની વાત કરી છે. વળી વિમુખ જીવના મુખ થકી ભગવાનની કથા વાર્તા ન સાંભળવી. જો પ્રેમાનંદ સ્વામી કહે છે કે જો આ એકાદશ નિયમ પાળશો અને બીજી બધી જ આશાને છોડી પ્રગટ પુરુષોત્તમ નારાયણ શ્રી સહજાનંદ સ્વામીને ભજશો તો કહે છે કે રહે એકાદશ નિયમ મેં કરે શ્રી હરિપદ પ્રીત, પ્રેમાનંદ કહે ધામ મેં જાવો નિશંક જગજીત. આ યોગ સમ્રાટ ગોપાળાનંદ સ્વામી કીધું કે સ્વામી તમે આ પ્રાર્થના લખી, એમાં જો આ નિયમ લખ્યા અને આ પ્રાર્થના મુજબ કોઈ રહેશે તો એ શંકા છોડી ડંકો વગાડી કાળના માથા ઉપર પગ દઈને અક્ષરધામનો અધિકારી બનશે. માટે આ બધી જ સ્તુતિ પ્રાર્થનાઓ છે, આપણે દિલથી કરીએ અને આ પ્રાર્થનાને દિલથી, દિલનો પોકાર દીનબંધુ સાંભળે છે. માટે અવશ્ય આવી પ્રાર્થના કરીએ. વળી મારા ને તમારા માટે રોજ પુરુષોત્તમ નારાયણે વચનામૃતમાં પણ પ્રાર્થના કરવાની કહી છે કે હે મારા નાવલિયા નાથ, હે પ્રીતમ પ્રાણ,
ક્યારેય અમને સર્વ પ્રકારના 4 પ્રકારના કુસંગથી તો રક્ષા કરજો, પણ સર્વ પ્રકારના કુસંગથી રક્ષા કરજો. મોટો કુસંગ દેહભાવ છે, દેહભાવરૂપી કુસંગથી રક્ષા કરજો. સત્સંગમાં અમુક કુસંગ હોય એનાથી રક્ષા કરજો. બહારના કુસંગથી રક્ષા કરજો. અમારી કામ, ક્રોધ, લોભ, મદ, મોહ, દોષાદિકથી રક્ષા કરજો. આપનો આપણા લાડીલાનો મન, કર્મ, વચને દ્રોહ ન થાય, સંતો ભક્તોનો દ્રોહ ન થાય, ધર્મકુળનો દ્રોહ ન થાય, સદગ્રંથોનો કે દેવોનો દ્રોહ ન થાય, મંદિરોનો અપરાધ ન થાય. આનાથી પણ અમારી રક્ષા કરજો. અને મિથ્યા અહમમત્વ રૂપી માયાથી રક્ષા કરજો. નિત્ય જે અહમમત્વને મૂકી આપમાં દિલથી જોડાયેલા હોય એવા સંતો ભક્તોમાં ગાઢ પ્રીતિ થાય. હે મારા નાથ, આપને આપના લાડીલામાં જ સ્નેહ બુદ્ધિ થાય, મમત્વ બુદ્ધિ થાય, આત્મબુદ્ધિ થાય, સુખ બુદ્ધિ થાય, અને અમે છતાદેહ પૂર્ણકામ બની જઈએ એવી પણ આજના દિવસે આપના પાવન ચરણોમાં પ્રાર્થના અસ્તુ. ધન્યવાદ. જય સ્વામિનારાયણ.